હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6 માં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર. સ્ટ્રેન્થ એટલે તાકાત, નેચર એટલે કુદરતની, રાઈટ. નેચર એટલે શું થશે આપણે? સ્ટ્રેન્થ ઓફ નેચર, રાઈટ. સ્ટ્રેન્થ એટલે તાકાત, નેચર એટલે સ્વભાવ, બરાબર. ઓકે. લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય, બરાબર. મોર્નિંગ સોંગ છે. આ શું છે? આપણે શેની વાત કરી રહ્યા છીએ? મોર્નિંગ સોંગ. ઓકે. When birds get up in the morning, they always say good morning. બરાબર, રાઈટ. એનું આપણે ટ્રાન્સલેશન અહીંયા લખેલું છે ઇંગ્લિશમાં. When birds get up in the morning, they always say good morning. એનું ગુજરાતી શું થશે? આપણે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તો તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. એટલે પક્ષીઓ સવારે ઉઠે ત્યારે વિદ્યાર્થી મિત્રો શું બોલે? સુપ્રભાત. When birds get up in the morning, this is what they say. હવે એનું આપણે પ્રોનાઉન્સિએશન, ઉચ્ચારણ. When birds get up in the morning, this is what they say. એનું ભાષાંતર શું થાય ગુજરાતીમાં એનું? તો ભાષાંતર, જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે, રાઈટ. ચર્પ ચીર્પ 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 એટલે કે ચર્પ 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 ચર્પ. એનું ગુજરાતી શું થશે આપણે ભાષાંતર? ચી 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 ચી. ઓકે. When birds get up in the morning, this is what they say. Right? When birds get up in the morning, this is what they say. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે. When does get up in the morning, they always say good morning. When does get up in the morning, they always say good morning. એટલે ભાષાંતર તો શું થશે ગુજરાતીમાં? જ્યારે સવારે કૂતરા ઉઠે છે તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત, રાઈટ. When does get up in the morning, this is what they say. When does get up in the morning, this is what they say. જ્યારે કૂતરા સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે, રાઈટ. કૂતરાઓ કેવું બોલે છે? બાવ 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 વાવ બાવ 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 વાવ બાવ વાવ બાવ વાવ અને બાવ વાવ. એટલે એનું ભાષાંતર શું થશે? ભો ભો ભો. When does get up in the morning, this is what they say. Right? એનું ઉચ્ચારણ છે when does get up in the morning, this is what they say. જ્યારે કૂતરા સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે. હવે મીનિંગ છે આપણે જે લખવાના છે. મોર્નિંગ એટલે સવાર થશે. સોંગ એટલે ગીત થશે. બર્ડ એટલે પક્ષી થશે. ટુ સે એટલે બોલવું. ડોગ એટલે કૂતરો. હવે તમારે ઇમ્પોર્ટન્ટ છે, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ધ ન્યૂ સ્ટેન્જા ફોર ધ પોયમ. રાઈટ. હવે તમને ઉદાહરણ આપ્યું છે, અહીંયા આપેલું છે કેટ અને આપ્યું છે મિયાવનું. કેટ એટલે આપણે ખબર કે બિલાડી, હે ને, બિલાડી. અને મિયાવ, કેટ એટલે મિયાવ. વેન ખાલી જગ્યા ગેટ અપ ઇન ધ મોર્નિંગ, તો ખાલી જગ્યાની અંદર શું લખવાનું? કેટ લખવાનું. ઓકે. They always say good morning.
તેઓ હંમેશા શું કહે છે? ગુડ મોર્નિંગ. When cats get up in the morning, this is what they say. Okay, next છે meow, meow, meow. When cats get up in the morning, this is what they say. Okay, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી છે ducks and quack. When ducks get up in the morning, they always say good morning. તો ખાલી જગ્યામાં આવશે ducks. When ducks get up in the morning, ખાલી જગ્યામાં આવશે આ ખાલી જગ્યા છે. This is what they say. Quack, 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 quack. When ducks get up in the morning, this is what they say. Third છે cross અને cow. Cow. When crows get up in the morning, they always say good morning. When crows get up in the morning, this is what they say. Cow, 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 cow. When crows get up in the morning, this is what they say. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. આગળનો જે ટોપિક છે તે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશે. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.